પાટણ સ્થિત આરસીટી કેન્દ્ર ખાતે નાબાર્ડ દ્વારા વિશ્વ મહિલા દિનની થઈ ઉજવણી। સદીઓથી પાટણની ધરતીએ અનેક માતૃશક્તિઓ આપી, જેના લીધે પાટણની વૈશ્વિક નામના રહી છે। ભરત ચૌધરી, માતા દેવહૂતિ, માતા રૂપસુંદરી, રાણી ઉદયમતી, રાજમાતા મિનળદેવી, નાયિકા દેવી જેવી માતૃશક્તિના ગૌરવ સમાન ભરત ચૌધરી। આજે દેશમાં સખી મંડળમાં 1.44 કરોડ મહિલાઓ 2.50 લાખ કરોડની લોન લઈ આત્મનિર્ભર બની। રાકેશ વર્મા, ડીડીએમ, નાબાર્ડ। ભારત સરકારની નીતિઓએ મહિલાઓને સમાનતાનો હક આપ્યો છે। કુલદીપ ગેહલોત, એલડીએમ, પાટણ। સ્વરોજગાર તાલીમ કેન્દ્રમાં 1060 તાલીમાર્થી પૈકી 850 મહિલાઓએ તાલીમ મેળવી રોજગારી તરફ કદમ માંડ્યા। દિનેશભાઈએ, દગદી નિયામક, આરસીટી। પાટણ ગુલાબપુર રોડ પર આવેલા દેના ગુજરાત સ્વરોજગાર તાલીમ કેન્દ્ર ખાતે આજે નાબાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે સખી મંડળની મહિલાઓ, વિવિધ એનજીઓ અને પત્રકારત્વ વિભાગમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને મહિલા દિનની ઉજવણી પ્રસંગે પ્રેરક માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો। આ પ્રસંગે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગના પ્રાધ્યાપક ભરત ચૌધરીએ જણાવ્યું હતું કે સદીઓથી પાટણ એ મહિલા સશક્તિકરણ માટે રોલ મોડેલ રહ્યું છે। ઇતિહાસ તેનું સાક્ષી રહ્યું છે। શ્રીસ્થળ ખાતે માતા દેવહૂતિએ કપિલ મુનિને જન્મ આપ્યો અને તે પુત્ર એ માતાને જ્ઞાન આપ્યું અને તેમના હર્ષના આંસુથી બિંદુ સરોવર બન્યું, જેમાં ભગવાન પરશુરામે માતા રેણુકાનું શ્રાદ્ધ કર્યું। આજે સમગ્ર વિશ્વ માતૃ ઋણમાંથી મુક્ત થવા આ ધરતી પર આવે છે। પાટણના સ્થાપક વીર વનરાજ ચાવડાના પિતા ને પંચાસરના શાસક જય શિખરી પર ભુવડે આક્રમણ કર્યું તે વખતે વનરાજ માતા રૂપસુંદરીના ગર્ભમાં હતા। 52 દિવસના યુદ્ધ બાદ જય શિખરી વિરંગતા પામ્યા, પણ તેમના વીરપુત્ર વનરાજે માતા રૂપી સુંદરી એવા સંસ્કાર આપ્યા અને જૈન મુનિ શિલગુણસુરીના આશીર્વાદ અને મિત્ર અણહિલ ભરવાડની સહાયથી પાટણની સ્થાપના થઈ। ત્યારબાદ પાટણના રાણી ઉદયમતીએ રાજા ભીમદેવની યાદમાં રાણીની વાવ બંધાવી, પાટણને વૈશ્વિક નામના અપાવી। મિનળદેવીએ જજિયા વેરો નાબૂદ કરાવ્યો, સાથે ધોળકામાં મળાવ તળાવ બાંધતા એક સામાન્ય મહિલાએ તેની ઝૂંપડ એકબંધી રાખવા અને ન્યાય માટે ઓળખાયા। નાયિકા દેવીએ ઘોરીને એવો ઘા કર્યો કે જીવ્યો ત્યાં સુધી પાટણ તરફ નજર કરી નહીં। ત્યારબાદ ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી તરીકે આનંદીબેન પટેલ પણ પાટણને ગૌરવ અપાવ્યું છે। તેમણે મહિલાઓની સહકારિતામાં ભાગીદારી માટે લિજ્જત પાપડના જસવંતીબેન અને પાર્વતીબેન સહિતની ટીમનું ઉદાહરણ આપ્યું છે કે જેનું સામ્રાજ્ય આજે 1600 કરોડનું છે। ઉત્તર ગુજરાતની શ્વેત ક્રાંતિમાં પણ મહિલાઓનું સ્થાન ઉચેરું છે। આ પ્રસંગે નાબાર્ડ ડીડીએમ રાકેશ વર્માએ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની શરૂઆત ને આજે ભારતમાં મહિલાઓની પ્રગતિ માટે સખી મંડળમાં કામ કરતી દેશની 1.44 કરોડ માતૃશક્તિ 2.50 લાખ કરોડની લોન લઈ આત્મનિર્ભર બની હોવાનું જણાવ્યું। તેમણે વધુમાં મહિલાઓની ક્ષમતા, તેમના વિકાસ સંદર્ભમાં સરકારી નીતિ અને મહિલાઓના ઉત્કર્ષ માટે ચાલતી યોજનાઓ તરફ પ્રકાશ પાડ્યો હતો। આ પ્રસંગે સ્વરોજગાર કેન્દ્રના નિયામક દિનેશભાઈએ જણાવ્યું હતું કે ભારત જ એકમાત્ર દેશ છે જ્યાં નારીને શક્તિ સ્વરૂપા માની તેની પૂજા કરાય છે। તેમણે વધુમાં ઉમેર્યું કે સંગઠનમાં શક્તિ છે ત્યારે આ કેન્દ્ર પર 60 પ્રકારની તાલીમો આપે છે, જેમાં ટેડી બિયર, ભરત ગૂંથણ, વાંસ તાલીમ વગેરે થકી આ વર્ષે 1060 તાલીમાર્થીઓમાંથી 850 બહેનો રહી છે। આ પ્રસંગે લીડ બેંક મેનેજર કુલદીપ ગેહલોતે જણાવ્યું હતું કે મહિલાઓ આત્મવિશ્વાસથી આગળ વધીએ તો લક્ષ્ય પરિપૂર્ણ થાય છે। આજે સરકારની અનેક યોજનાઓ મહિલાઓના ઉત્થાન માટે બની છે। તેમણે મહિલાઓને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાના લાભો સમજાવી આ યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો અને બેન્કિંગ સેવાઓની સમજ આપી હતી। આ પ્રસંગે વિવિધ એનજીઓ સાથે જોડાયેલ બહેનો, સખી મંડળો, પત્રકારત્વની વિદ્યાર્થીનીઓ રહી હતી, જેમણે ક્વિઝ કોમ્પિટિશનમાં પણ સહભાગિતા દર્શાવી હતી। ઉપસ્થિત માતૃશક્તિ બહેનો બધાને મારો ખૂબ ખૂબ પ્રણામ, નમસ્કાર। અમારી સંસ્થા આરસીટીમાં બધાનું સ્વાગત છે। આજે વુમન્સ ડે છે, સોરી કાલે છે, પણ આજે આપણે શીખી રહ્યા છીએ। તો વુમન્સ ડે મીન્સ નારી શક્તિને એક પહેચાન આપવાની શરૂઆત 1902-3 લગભગ 1900 જ્યારે નારી શક્તિ આમ માનીએ કે આપણે બધા માતાજીને પૂજીએ ઘર ઘર, બરાબર। હવે દરેક સમાજમાં કે દરેક ઘરમાં અલગ અલગ માતાજીની સ્થાપના હોય, પણ શક્તિ તો એક જ છે, નારી શક્તિ। સ્ત્રી શક્તિની પૂજા ભારતમાં થાય છે, બીજી જગ્યા કોઈ દેશમાં નહીં થતી। પણ સૌથી વધારે જે અત્યાચાર કહીએ કે દબાયેલી સ્થિતિમાં છે કે નારીને જ વધારે પ્રતાડિત કરવામાં આવે છે, પણ જ્યારે એકજૂટ શક્તિ થાય ત્યારે એક સંગઠન હોય, ધારો કે એક સખી મંડળ છે કે કોઈ બી સંગઠન હોય, તો એક સંગઠન બન્યા પછી એમાં શક્તિ આવી જાય છે।
બરાબર. એક આંગળીથી આપણે કોઈ ચીજને દબાઈએ તાકાતથી ના થાય, પણ જો મુઠ્ઠી બંધ કરી લઈએ, સંગઠન થાય તો વધારે શક્તિ થઈ જાય. તો અમારી સંસ્થામાં બી ભારત સરકારનો એ જ ઉદ્દેશ્યથી એ સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે, જેમાં મૂળ રૂપથી આર્થિક રૂપથી મહિલાઓને આગળ લાવવા માટે અમે પ્રયત્ન કરીએ છીએ. અમારી વિવિધ તાલીમો દ્વારા, જેમાં મહિલાઓને અહીં ઓછામાં ઓછો આ વર્ષમાં અમે 1060 તાલીમાર્થી હતા, એમાંથી 850 કેવલ મહિલા તાલીમાર્થી હતા, જેમને અમે એમને સ્વરોજગાર પગભર કરવા માટેની તાલીમો આપીએ. અને ઓછામાં ઓછી 60 પ્રકારની અમારે અહીં તાલીમો આપવામાં આવે છે. જેમ કે બ્યુટી પાર્લરની છે 30 દિવસની, સીવણની છે ક્લાસ એ 30 દિવસની, પછી 15 દિવસની વચ્ચે જે રમકડા હોય ને ટેડી બિયર એ બનાવવાની તાલીમ, અગરબત્તી, ભરત ગૂંથણ, પછી વાંસકામની તાલીમ, આવા પોટ બીજા બધા બનાવવાની તાલીમ, એ બધી તાલીમો આલીએ કોઈ પણ ખર્ચા વગર. તમારે ખાલી તાલીમમાં જોડાઈને તમારે શીખવાની હોય. હવે શીખવાની જેમાં ધગસ હોય એ માણસ આગળ વધી જાય. હાલ સાહેબે ઉદાહરણ આલ્યું, ઉદાહરણ લિજ્જત વાપરનું છે, અને ઘણી બધા એવા સખી મંડળ છે. સાઉથમાંથી સખી મંડળનો જે ઉત્કર્ષ થયો એ આખા ભારતમાં સખી મંડળ છે, અને ભારતની ઇકોનોમીમાં તમામ બહેનોનો બહુ ખૂબ સહયોગ છે. જે સખી મંડળ થ્રુ લોન લે છે, પોતાની બચતથી વિવિધ પ્રકારના કામ કરે છે. અહીં બી મેં પાટણમાં લગભગ મને 8 મહિના થઈ ગયા છે, અને 8 મહિનામાં મેં એવા પ્રોજેક્ટ જોયા છે જે માત્ર શક્તિ દ્વારા, લેડીઝ દ્વારા ચલાવવામાં આવે છે, બહેનો દ્વારા સંગઠન રૂપમાં. તો સંગઠિત થઈને તમે કોઈ પણ કામ કરી શકો. એકલો માણસ, જે સાહેબે વાર્તા કીધી ભરતભાઈ સાહેબ, રાણીએ અલાઉદ્દીન ખિલજીને અને ગજનવીને એવી રીતે સાહસ જગાડ્યું હશે, એમનામાં અંતર્મનમાં એમને પેલી કીધી હશે કે ભાઈ નહીં, આ જે અત્યાચારીઓ છે એમનો નાશ કરવાથી જ આપણો બચાવ છે. તો બધાને સંગઠિત કરવું, બધાને એકત્રિત કરવું, એકને ભેગી કરવી એ બહુ મુશ્કેલ કામ છે. પણ જ્યારે બધું ભેગું થઈ જાય અને એક સાથે પ્રચંડ રૂપમાં કોઈ પણ આપણે આક્રમણ કરીએ તો સામેવાળાને હારવું પડે છે. એવી રીતે એના ભાગરૂપે આપણો ઇતિહાસ બહુ મહાન છે, જેમાં અનેક રાણીઓ, પદ્માવતી છે, સતીબાઈ છે, ઘણી બધી એવી સ્ત્રીઓ છે, ઝાંસીની બાઈ, લક્ષ્મીબાઈ છે, એ બધી સ્ત્રીઓ જ હતી. એ સામાન્ય સ્ત્રીથી એમનામાં આત્મવિશ્વાસ હતો એટલે એ મહાન થઈ ગઈ. તો આપણામાં બી આત્મબળ છે. તમે આત્મબળથી કોઈ પણ કામ કરી શકો તો તમે પણ આગળ વધી શકો છો. હવે સખી મંડળ થ્રુ તમે જે કામ કરતા હોય એમાં તમને ઘણીવાર ફાઇનાન્શિયલ હોય, બરાબર, ફાઇનાન્સની જરૂર પડતી હોય તો બેંકો બધી વિવિધ યોજનાઓથી તમને ફાઇનાન્શિયલ તમારી જરૂરતો પૂરી કરતી હોય છે. આપણે બીજ અહીં બેઠા છે, અમુક એન્ટરપ્રેન્યોર બની ગયા છે બહેનો, જે શરૂઆતમાં નાની શરૂઆત કરી હશે, આજે એમનો સારો એવો બિઝનેસ થઈ ગયો છે કે સારી એવી એમને તાલીમો લોકોને આલે છે અને લોકોને ટ્રેન્ડ કરે છે. તો એમનો ખૂબ આભાર છે કે એ લોકોને એવી રીતે દક્ષ કરે છે, તાલીમ આલે છે કે જેનાથી એનો ઘર ચલાવી શકે છે. બરાબર. હવે અહીં ઉપસ્થિત જે બહેનો 40-50 બહેનો છે અત્યારે, એમાંથી બહુ ઓછી બહેનો એવી હશે જે એમનો હાથ ઘર ખર્ચમાં એમનો ફાળો હોય કે એમનો આગળ પ્રગતિ ફાળો હોય. મેનલી લેડીઝનો કોઈ પણ જરૂર હોય તો લેડીઝનો હાથ ઓમ જ હોય ઘરમાં માંગવા માટે, બરાબર. અને આ જે હાથ ઓમની જે છે, અમારો સંસ્થાનો ઉદ્દેશ્ય હાથ ઓમ કરવાનો છે, હાલતા થવાનો, એટલે પગભર થવાનો, પગભર કરવા માટેનો અમારો પ્રયાસ છે. તો અમારા માટે અહીં સૌભાગ્યની વાત છે કે અમે બહેનોને તાલીમ આલીને એમને ઘર ખર્ચ માટે, એમનો આર્થિક સ્તર ઉપર ઉઠાવવા માટે અમે પ્રયાસ કરીએ છીએ. તો આ ભાગરૂપે અમે સાબુ બનાવવાની તાલીમો આલીએ, અગરબત્તીની આલીએ. હમણાં વચ્ચે એક રાજપુર અહીં એક ગામ છે જ્યાં બહેનોમાં આટલો ઉત્સાહ હતો કે એ ઘરની બહારની રાજપૂત સમાજની બહેનો હતી એમાં અમુક, તે ઘરની બહાર પગ નહીં મૂકી શકતી હતી કે ના સાહેબ અમારા તાલીમમાં આવ્યા, અમારા માટે બહુ મોટી મહત્વની વાત છે. તો અમને આ જે તાલીમ 15 દિવસની તાલીમ મળી છે, જેમાં સાબુ પાવડર, સાબુ, વિનાઇલ, એ ઘર વખરી જે સામાન હોય એના માટે અમારે
રોજ રોજ ખર્ચ કરવાની જવું પડે, કેમ કે અમે પોતે બનાવીને અમે એનો વેચાણ કરશું. અમુક જે મેળા લાગતા હોય એમાં જઈને અમે 17 વખત આક્રમણ થયું. આ 18મું મંદિર છે. અત્યારે આપણે જે સોમનાથ દર્શન કરીએ ને, 17 વખત મંદિર તૂટ્યા. મોગલોએ આક્રમણ કર્યું. પહેલું આક્રમણ થયું ત્યારે પાટણની ગાદી ઉપર હતા ભીમદેવ સોલંકી. ભીમદેવ સોલંકીને બીજી રીતે ઓળખવા હોય તો કઈ રીતે? રાણીની વાવ કેટલાય જોઈ છે? બધાય. પણ રાણીની વાવ કેવી રીતે બની એ ખબર નહીં. થોડીક વાત જાણીએ એની પર. કારણ કે તમે માતૃશક્તિ છો, આ બધી જ માતૃશક્તિના દ્વારા જ નિર્માણ થયેલું છે. અને પાટણ એ માતૃશક્તિ માટે જે મહિલા સશક્તિકરણની વાત જ્યારે વિશ્વમાં 1960-70 ના દાયકામાં થતું હતું, ત્યારે 11મી સદીમાં આપણી જે વીર રાણી ઉદયમતી એમણે આ રાણીની વાવનું સર્જન કર્યું. તો જ્યારે મુગલ આક્રમણ થાય છે ત્યારે પાટણ એ સપાટ જમીન હતી. અત્યારે પણ સપાટ છે. નદી કિનારે સરસ્વતી નદીના પાવન તટે હતી. જ્યારે રાજસ્થાન તરફથી આક્રમણ કરતા કરતા મુગલ આક્રાંતાઓ જ્યારે ઉત્તર ગુજરાતની ધરતી પર આવે છે, ત્યારે ગુજરાતનું શાસન અહીંના સોલંકી રાજા ભીમદેવ સોલંકીના હાથમાં હોય છે. એની રાણી ઉદયમતી હોય છે. એની બીજી એક રાણી હોય છે બકુલા દેવી. એનું મૂળ નામ તો ઇતિહાસના પાના ઉપર કંઈક જુદું જ છે, પરંતુ એ વખતે બકુલા દેવીના શાસનથી ઘણી બધી દંતકથાઓ જોવા મળે. આ કથા તમે સાંભળી નહીં હોય, કારણ કે આ કથાઓ ક્યાંક ને ક્યાંક છુપાવવામાં આવે. આપણી બાજુમાં મોઢેરા છે, સૂર્ય મંદિર, તમે પણ જોયું હશે. મોઢેરા એ વખતે ટેકરો હતો, 35 ફૂટ ઊંચો, થોડો 35-40 ફૂટ ઊંચું નગર વસેલું મોઢેરા છે. અને એ મોઢેરા ઉપર યુદ્ધ કરવાનું નક્કી થયું છે. રાજાઓ યુદ્ધના નિયમો પાળતા હતા. ભીમદેવને સોમનાથ બચાવવા માટે 27 થી 30 દિવસનો સમય લાગવાનો હતો. એણે મોઢેરાનું યુદ્ધ પોતાની રાણી બકુલા દેવીને સોંપ્યું કે આ યુદ્ધ તારે લડવાનું છે. હું ત્યાં સુધી સૈન્ય ભેગું કરી અને સોમનાથ ખાતે યુદ્ધ કરીશ ગજનવી સાથે. એ વખતે આ મુગલ આક્રાંતાઓ પાસે તોપ હતી, જે 25-27 ફૂટનું ઊંચું લાકડાના ગાડા ઉપર મૂકેલી હોય. અને એ તોપ સામે જ્યારે રાણીને લડવાનું આવ્યું ત્યારે એને વિચાર આવ્યો કે કેમ હું પણ મહિલાઓની ટીમ ના બનાવું અને આ રાજા સામે રાત્રે જ યુદ્ધ કરું. जानते हैं ना मेरे को? कुछ लोग नहीं पहचानते हैं, ऐसा भी है जो नहीं पहचानते हैं, बताइए तो मैं इनका डिस्क्रिप्शन देता हूँ अपना. सारी बहन जानते हैं? वो इसकी बात नहीं है, बस पूछिए. कोई जानते हैं सब लोग? नहीं जानते हैं तो मैं बता दूं. मेरा नाम राकेश वर्मा है और मैं गुजराती नहीं समझता हूँ. मैं पहले बताता हूँ, मैं समझता हूँ, बोल नहीं पाता हूँ. ठीक है, तो जो बहन गुजराती बोले मैं समझ जाऊंगा. मेरी बात अगर समझ में नहीं आएगा तो बताइएगा. मैं यहाँ ट्रांसलेट करने वाले, अनुवाद करने वाले बहुत लोग हैं, आपको गुजराती में समझाएंगे. ठीक है सर, मैं आपको सबसे पहले तो हम लोग आज विमेंस डे, नाबार्ड आज डिस्ट्रिक्ट लेवल पे विमेंस डे मना रहा है. हम पाटन में बना रहे हैं. ऐसे विमेंस डे हम 8 मार्च को बनाते हैं इंटरनेशनल. ठीक है ना, पूरे वर्ल्ड में इंटरनेशनल जो हम बोलते हैं, वर्ल्ड में 8 मार्च को सारे हर साल अंतर्राष्ट्रीय महिला दिवस मनाया जाता है. तो हम लोग भी आज जिला के लेवल पे आज महिला दिवस मना रहे हैं. महिला दिवस क्यों मनाते हैं भाई, बताने की जरूरत है क्या? महिला दिवस हम लोग मनाते क्यों? इसलिए मनाते हैं कि हम एक साल में